હું છું નૈનેશ બેસાણીયા. ફરી એકવાર સ્વાગત છે તમારું પાવર ઓફ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડમાં. મિત્રો, આજ આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેમણે પોતાના જીવનમાં સંઘર્ષ કરીને એક સારો એવો બિઝનેસ પોતાનો સેટ કર્યો છે. જી હા મિત્રો, આજે આપણી સાથે છે ભાવેશભાઈ, જે છે આપણા રાજકોટ જિલ્લાના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર. તો ચાલો આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ અને સમજીએ કઈ રીતે એમને પાવર અપની સાથે પોતાનો બિઝનેસ સેટ કર્યો અને એક સફળતા મેળવી. તો ચાલો શરૂ કરીએ. વેલકમ ભાવેશભાઈ, તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો જણાવો તમે કઈ રીતે આ બિઝનેસમાં આવ્યા, તમારો બેકગ્રાઉન્ડ વિશે થોડું જણાવો. મારા મનમાં 10 વર્ષ પહેલા એક આ વિચાર આવ્યો હતો. તો સૌપ્રથમ પહેલા તો હું નોકરી કરતો હતો હીરામાં, અને આ એક વિચાર આવ્યો હતો કે મારે ઓઇલનો બિઝનેસ કરવો છે. એટલે મેં ડાયરેક્ટ ઓઇલના કંપની મુકેશભાઈને હું ઓળખતો હતો. ડાયરેક્ટ એને મેં કોલ બેક કર્યો કે મારે આ કંપનીમાં જોઈન્ટ થવું છે. તો એને મને હા પાડી કે ભાઈ રાજકોટ જગ્યા તમારા માટે ખાલી છે, અને આપણે કોઈ પણ વિચાર કર્યા વગર રાજકોટની જગ્યા સંભાળી લીધી. ભાવેશભાઈ, પહેલો સવાલ એ છે કે તમારા હિસાબથી રાજકોટનું માર્કેટ કેવું છે ને તમે કેટલા સમયથી કામ કરો છો? રાજકોટના માર્કેટમાં 10 વર્ષથી હું કામ કરું છું, અને મારા મહેનત અને સિસ્ટમના હિસાબથી રાજકોટનું માર્કેટ સારું છે. ભાવેશભાઈ, તમારી જે આ બિઝનેસ જર્ની રહી છે એમાં અત્યાર સુધીમાં એવા કયા કયા ચેલેન્જીસ આવ્યા છે જે તમે ફેસ કરવા પડ્યા છે અને એનું તમે સોલ્યુશન લાવીને આગળ વધ્યા છો? એવા તો ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હોય. નવી બ્રાન્ડ લઈને આપણે માર્કેટની અંદર જાય તો લોકો વિશ્વાસ ન કરે આપણી માથે. અને એવું પણ બનેલું હતું કે વિઝિટિંગ કાર્ડ લઈને આપણે એની પાસે જઈએ કે સાહેબ અમારું પ્રોડક્ટ તમે યુઝ કરો, તો એ લોકો એમ કે ના સાહેબ રહેવા દો, આ ન ચાલે. અને એમાં એવી સફળતા આપણી છે કે એ લોકો અત્યારે આપણી પાસેથી 100% માલ મગાવે છે. અને બીજું એવું છે કે એ લોકોએ આપણે બીજા કસ્ટમર આપ્યા છે. એટલે એક આનંદની વાત છે કે એને એ તો માલ મગાવતા થઈ ગયા 100%, એને નવા કસ્ટમરો આપણને, એની ત્યાંથી કોઈ કારીગરો શીખી નીકળ્યા હોય તો એ આપણા કસ્ટમર છે, અને હજી તે આપણને એ લોકો કસ્ટમર પ્રોવાઈડ કર્યા છે. એટલે આપણી બ્રાન્ડ માટે એને વિશ્વાસ બેઠો, આપણી સિસ્ટમ માટે એને વિશ્વાસ બેઠો, અને આપણે એની હારે કન્ટિન્યુ જોડાયેલા છીએ. ગમે ઋતુ હોય, વરસાદ આવતો હોય, કોઈ પણ ઠંડી હોય, એને ટાઈમ ટુ ટાઈમ આપણે માલ પ્રોવાઈડ કર્યો છે. બરોબર છે ભાવેશભાઈ, પ્રોબ્લેમ બધા ધંધામાં હોય છે, પણ જીત એમની જ થાય છે જે પ્રોબ્લેમનું નિરાકરણ લાવીને આગળ વધે છે. ચલો ભાવેશભાઈ, મને એક વાત એ તમે જણાવો કે તમારા જે કસ્ટમર છે એમની સાથે તમે તમારું બોન્ડિંગ કઈ રીતે સ્ટ્રોંગ કરો છો? કસ્ટમરને સમજવા પડે. બધા કસ્ટમરના સરખા મગજ હોતા નથી. કોઈના કોઈ પ્રોબ્લેમ આવતા હોય, મતલબ છે કોઈને કાંઈ દવાખાનાના પ્રશ્ન આવતા હોય, કોઈ પાસે પેમેન્ટ ન હોય, ક્યારેક બની શકે છે, બરોબર? તો એને આપણે સમજવા પડે કે ભાઈ ધંધાના મતલબથી કસ્ટમર આવી હું કામ નથી કરતો, અને હું કોઈ પણ કસ્ટમર એકવાર કામ કરીને છૂટી જવા નથી માંગતો, એની હારે હું જોડાઈ રહેવા માંગુ છું. અચ્છા, તો ભાવેશભાઈ, તમે એઝ અ ડિસ્ટ્રીબ્યુટર જ્યારે પાવર અપની સાથે જોડાણા ત્યારથી લઈને આજ સુધીની તમારો એક્સપિરિયન્સ કેવો છે અને એમાં કયા કયા એવા ઉતાર ચઢાવ છે જે તમે ફેસ કરવા પડ્યા છે? કંપનીમાં જોડાવાની વાત કરો તો આજથી 10 વર્ષ પહેલાં જ્યારે આ ધંધાનો આપણે કાંઈ નોલેજ હતો નહીં, તો આપણે ડાયરેક્ટ આ ધંધામાં ઇન્વેસ્ટ થયા. રાજકોટની અંદર આપણે કોઈ પણ એરિયા જોયા જ નહોતા. રાજકોટમાં પહેલી વાર જ હું ગયો હતો આ ધંધો લઈને. તો ત્યારે એક આપણે એવું નક્કી કર્યું હતું કે આપણે બસ આ જ બિઝનેસ કરવો છે, આપણી પાસે બીજો કોઈ બિઝનેસ છે જ નહીં, આપણે આ જ કરવો છે. ત્યાર પછી મેં મારી રીતે આ બિઝનેસ ચાલુ કર્યો, અને ધીમે ધીમે ત્યાંના વ્યક્તિ, ત્યાંના સંબંધ એવા બનતા ગયા માર્કેટની અંદર. આ ઓઇલ રિલેટેડ સંબંધ બન્યા, અને બીજા એ મતલબમાં કે એમનો સંબંધ વધીને આપણું માર્કેટ આગળ ગ્રોથ કર્યો. પછી મેં એક વ્યક્તિને એમાં ઇન્વેસ્ટ કર્યો ધંધાની અંદર. તે પછી મેં આખી ટીમ બની. એ ટીમ વર્ક કર્યા પછી અત્યારે મને સારામાં સારી સફળતા છે. કંપનીની અંદર મારો ગ્રોથ પહેલા બીજા નંબરે છે કંપનીની અંદર, એટલે બહુ મારા માટે બહુ સારું કહેવાય. ભાવેશભાઈ, અત્યારે તમે તમારી જે વર્કિંગ સિસ્ટમ છે એ કઈ રીતે સેટ કરેલી છે? વર્કિંગ સિસ્ટમ મતલબમાં આપણે 8 દિવસ બોલવી, એમાં 6 દિવસ આપણે કામ કરવી છે. તો 6 દિવસ કામ કરવી છે, તો 6 દિવસનું પહેલાં તો ટુ ડુ લિસ્ટ
ટુ ડુ લિસ્ટ ઘણાને ખબર હોય ન હોય. ટુ ડુ લિસ્ટ એટલે કે રોજનું નક્કી કરવાનું. હું આગળના દિવસ નક્કી કરું છું. કાલનું નક્કી હું આજે નક્કી કરી લઉં છું કે કાલ મારે શું કરવાનું છે ને મારી ટીમ પાસે શું કરાવવાનું છે. હું એક દિવસ અગાઉ નક્કી કરું છું. એટલે રૂટ વાઇઝ સિસ્ટમ કરી નાખી કે મંગળવારનું કામ હોય સોમવારે નક્કી થઈ ગયું, બુધવારનું કામ મંગળવારે નક્કી થઈ ગયું. એટલે રૂટ વાઇઝ જે સિસ્ટમ નહીં ને, હું બધા ડિસ્ટ્રીબ્યુટરને એવો સંદેશ આપવા માંગુ છું કે તમે રૂટ વાઇઝ સિસ્ટમ ગોઠવો. તમે રૂટ વાઇઝ કન્ટિન્યુ સિસ્ટમ ગોઠવો છો એટલે એમાં 100% સફળતા મળશે. મને મળી છે એટલે એને મળવાની જ છે. અને બીજો એક સંદેશ એવો છે કે ટીમ વર્ક કરો. જે 2 હાથે થાય ને એની કરતા 10 હાથે વધારે સારું. એટલે કહેવત બી છે ને, એક હાથે તાળી ના પડે. એટલે ટીમ વર્ક કરો અને ધંધાની અંદર એક સિસ્ટમ બેહાડો. ટીમ વર્ક કરી અને આગોતરી સિસ્ટમ ટુ ડુ લિસ્ટ બનાવો કે આપણે શું કરવાનું છે. એને ટુ ડુ લિસ્ટ કહેવાય. ઓલું કામ કરવું છે તરત વિચાર કરો તરત કામ કરો, એ કામ કર્યું ન. બરોબર છે. અમારે કંઈ પણ કામ કરવું છે તો એનો તમે અગાઉથી વિચાર કરી લો પછી કામ કરો. મિત્રો, બ્રાન્ડ ત્યારે નથી બનતી જ્યારે કંપની મોટી છે. બ્રાન્ડ ત્યારે બને છે જ્યારે પ્રોડક્ટની ક્વોલિટી હોય અને ડિસ્ટ્રીબ્યુટર ભરોસો કરે છે. પરેશભાઈ, આપણે માર્કેટ વધારવા માટે તમે શું કરો છો અત્યારે? માર્કેટ વધારવા માટે તો જો આપણે રોજનું રૂટીન જે 6 દિવસનું માર્કેટ હોય એમાં એરિયા હોય, મતલબમાં કે 10,000 વસ્તીનો એરિયો છે, ત્યાં 1 લાખ વ્યક્તિ રહેતા હોય એવડો એરિયો હોય, કે 5 લાખ વ્યક્તિ રહેતા હોય એવડો પણ એરિયો હોય. તો એ એરિયામાં આપણે કઈ રીતે કામ કરવી છે, આપણો કેટલો માલ જાય છે એ આપણે દર મહિને હું ચેક કરતો હોય કે ભાઈ આ એરિયો છે કે ભાઈ સરદાર છે તો સરદારમાં આટલો વસવાટ છે તો આપણો એટલો જ માલ થાય છે. તો આમાં માલ વધારવા માટે શું કરવું? તો એની માટે જે કંઈ વસ્તુ કરવી પડે હોય, કસ્ટમરને મળતા નથી, શું છે ટીમ વર્ક છે એટલે હું ટીમને કહેતો હોય છે. એટલે એથી વધારે આપણે માર્કેટ વધારવું હોય તો નવો એરિયો પકડવો પડે. બરોબર? અમુક મર્યાદા હોય એરિયાની કે ભાઈ 1 લાખ વ્યક્તિ ત્યાં રહેશે અને ત્યાં આપણો 1,000-1,500 લીટર માલ વેચાય છે તો ત્યાં જે આપણા સ્કોપ છે માલ વધારવાનો. પછી અહીંયા બીજી કંપનીવાળા કામ કરતા હોય ને, બધું તો આપણું ન હોય. એટલે આપણે આખી સિસ્ટમ જોઈએ અને એમાં એરિયા વાઇઝ હાલવું પડે માર્કેટ વધારવા માટે. અને બીજું માર્કેટ વધારવાનું તો એક એવી વસ્તુ છે કે એમાં કઠોર તપસ્યા કરવી જ પડે. પરોઠી વાળીને બેસી જવી તો માર્કેટ બનવાનું નથી. માર્કેટમાં જવું પડે. તમારા મત મુજબ સફળતાનું સૌથી મોટું સિક્રેટ કયું છે? કઠોર મહેનત. કઠોર મહેનત એટલે માર્કેટની અંદર આપણે ત્રિકમને પાવડા લઈને ખોદવાનું નથી. માર્કેટમાં ટાઈમ ટુ ટાઈમ જવાનું છે, કસ્ટમરોને સમજાવવાના છે આપણી બ્રાન્ડ શું છે અને કેવી ક્વોલિટી છે, એ લોકોને વિશ્વાસ બેસાડવાનો છે. તમે કસ્ટમરને એમ કહો કે ભાઈ તમે એકવાર યુઝ કરો, તમને ન મજા આવે તો કંઈ નહીં, પણ મને એવું નથી લાગતું કે કસ્ટમર આપણી બ્રાન્ડ યુઝ કરીને એવું બોલે કે અમને મજા ન આવી. આ મારા 10 વર્ષના એક્સપિરિયન્સ. હજી લગ્નમાં એવા કોઈ કસ્ટમર નથી આવ્યા કે મેં ઓર્ડર લીધો હોય અને માલ આપ્યો હોય અને એ વ્યક્તિ એમ કીધું હોય કે આ ન આવ્યું તમારું. એવું મારી સામું નથી 10 વર્ષમાં. અને આપણે કસ્ટમર આરે સંબંધ એવા છે બધા કે કોઈ પણ પ્રશ્ન આવતા હોય, ધંધો લઈને બેઠા હોય તો એનો પ્રશ્નનો એ નિકાલ કરે છે, બંધ નથી કરતા. કોઈ પણ પ્રશ્ન આવ્યો હોય કંપની તરફથી એવું છે XYZ કહેવાય છે ને, કામ કરે એનાથી જ ભૂલ થાય. ઘરે બેઠા હોય તો કઈ ભૂલ થવાની નથી. એવી કોઈ મિસ્ટેક થઈ હોય તો એ કસ્ટમરો આપણને એમ કહે છે કે આ મિસ્ટેક થઈ છે, તમે જરાક ઉપર વાત કરજો. અને કંપનીથી આપણને એવો સપોર્ટ આપેલો હોય કોઈ પણ માલ ડિલિવરીથી માંડી અને કોઈ પણ કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણે તરત જ એનું સોલ્યુશન આપ્યું છે. ઓન ધ સ્પોટ સોલ્યુશન આપ્યું છે. 10 વર્ષથી આ કામ કરું છું કંપનીને. તો
મને કોઈ દી મેં ઓર્ડર લખાયો હોય 400 દાગીના કે 500 દાગીના, તો હજી એવો દાખલો કોઈ દી બન્યો નથી કે કંપનીમાંથી એક દાગીનો ઓછો આવ્યો હોય. અને આટલી સર્વિસમાં એવી ક્યારેય બન્યું નથી કે કંપનીએ મને એમ કીધું હોય કે 2 દી પછી માલ આવશે. આજે ભારતના બહુ બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો આપને જોઈ રહ્યા છે, તો તમે એને કોઈ ખાસ મેસેજ દેવા માંગો છો? બધા ડિસ્ટ્રીબ્યુટરને એવો મેસેજ આપું કે તમે રૂટિંગ સિસ્ટમ બનાવો, તો હિસાબ કરો. પહેલાં તો ધંધો તમે જે કરો છો એનો એક હિસાબ કરો રોજે રોજનો, અને આપણે કઈ દિશામાં જઈએ છીએ હિસાબ કરો તો તમને ખબર પડી જાય કે આપણે આ દિશામાં જઈએ છીએ. કંપનીઓ તો ઓઇલની રોજ એટલી ચાલુ થાય છે અને રોજ એટલી બંધ થાય છે, બરોબર છે. કંપનીમાં કોઈ ચડાવ ઉતારનો વાત કરું ને તો પહેલી વાત તો એ છે કે કંપની ઘડીએ ને ઘડીએ ભાવ વધઘટ કરતી નથી. બરાબર છે. એ મોટામાં મોટી ડિસ્ટ્રીબ્યુટરની સફળતા કહેવાય. બરોબર છે. ખાલી 5-10 રૂપિયા આડાવડા કંપની કરે ને એટલે ડિસ્ટ્રીબ્યુટરની દશા શું હોય ને ડિસ્ટ્રીબ્યુટરને એકને જ ખબર હોય. 100%. બરોબર. કારણ કે તમે ડિસ્ટ્રીબ્યુટરને સમજાવી દો, ડિસ્ટ્રીબ્યુટરની નીચે 500 જણા હોય એને ઈનો સમજાય. એટલે બીજી કંપની ઘણી છે કામ કરી જાય, પણ એ કંપનીને પાવર ઓફ કંપનીનો એક અંદાજ નોખો છે. કારણ કે પાવર ઓફ કંપની ડિસ્ટ્રીબ્યુટરને સમજીને કામ કરે છે. એટલે મારો એવો સંદેશ છે ડિસ્ટ્રીબ્યુટરોને બધાને કે પાવર ઓફ બ્રાન્ડનું તમે માર્કેટ કરશો તો ભવિષ્યની અંદર તમે એમાં ગ્રોથ કરશો. આવનારા 1-2 વર્ષની અંદર તમે તમારા બિઝનેસમાં કોઈ એવો ગોલ સેટ કરેલો છે કે મારે અહીંયા સુધી પહોંચવું છે, પાવર ઓફ કંપની તરફથી કોઈ તમારે એવી સપોર્ટની જરૂર હોય કે તમારે જે ગોલ તમે નક્કી કરેલો છે એ જણાવી શકો છો? દર વર્ષે ગોલ નક્કી કરું છું. આ વર્ષે દર વર્ષે ગોલ નક્કી કરું છું અને હર મહિને નક્કી કરું છું. હર મહિને હું મારું ચેક કરું છું, મારો હિસાબ ચેક કરું છું લીટર, કે આ મહિને આટલો માલ ગયો તો આવતા મહિને આટલો માલ જવો જોઈએ, તો વર્ષે હું અહીંયા પહોંચીશ. અને કંપનીને મેં ચેલેન્જ આપી દીધેલી કે હું તમને આટલા સમયમાં આટલો માલ વેચીને આપીશ, અને હું ત્યાં પહોંચી ગયો. ખૂબ સારી વાત છે. કારણ કે એમાં મારે ટીમને ધન્યવાદ આપવો પડે, મારી ટીમને, કે એ લોકોએ મારી એરિયા ખંભો મિલાવીને કામ કર્યું. અને ઠંડી હોય, તડકો હોય, વરસાદ હોય, તો મારી ટીમે મને કોઈ દી એમ નથી કીધું કે આજે હું નહીં જાઉં. એની સફળતાથી મારી સફળતા છે. હું એકલો હોવાનો કર્યો. કોઈ પણ બિઝનેસ હોય કે કોઈ પણ તમે જોબ કરતા હોય, તમે પોતાનું સમજીને કામ કરશો તો તમે 100% સફળ થવાના જ છો. બધા ડિસ્ટ્રીબ્યુટરને એવો મેસેજ આપું જેને જરૂર છે કામ કરવાની, જેને કામ કરવું છે એને એડ કરો. મિત્રો, આજના એપિસોડમાં 2 વાત જાણવા મળી. પહેલી, પ્રોડક્ટ બનાવવું કંપનીનું કામ છે, પણ બ્રાન્ડ બનાવવું એ કસ્ટમરનું કામ છે. અને બીજું, મહેનત, ઈમાનદારી અને પ્રોડક્ટની ક્વોલિટી જો આ ત્રણેય મળી જાય તો ડિસ્ટ્રીબ્યુટરને સફળ થવાથી કોઈ નથી રોકી શકતું. ભાવેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય કાઢીને રાજકોટથી સુરત સ્પેશિયલી કંપની વિઝિટ માટે આવ્યા અને તમારો 10 વર્ષનો અનુભવ અમારી સાથે શેર કર્યો એ બદલ. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા વ્યક્તિને શેર જરૂર કરજો, જેથી કરીને એમને બી કોઈ કામ આવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે.